લીંબડી આરઆર હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। 200થી વધુ ઓપીડી કેસ નોંધાયા હતા। દવા બારીએ દર્દીઓની લાંબી લાઈનો લાગતા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। તો અત્યારે હાલ રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે। બેવડી ઋતુ અને તેના જ કારણે લોકોમાં શરદી, ઉધરસ અને તાવ આ પ્રકારની ફરિયાદો સાથે ઓપીડીમાં દર્દીઓનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં લીંબડી આરઆર હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો થયો છે। 200થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે। દવા બારીએ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યાં લાગતા વળગતા જે લોકો છે તેમને અંદરથી જ દવાઓ આપવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરમાં શરદી, તાવ અને ઉધરસની ફરિયાદની સાથે ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ, અત્યારે હાલ દર્દીઓથી આ હોસ્પિટલ ઉભરાઈ રહી છે। લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। દર્દીઓની લાંબી કતારો બેવડી સિઝનના કારણે શરદી, ઉધરસ અને તાવના કેસોમાં તબક્કાવાર વધારો જોવા મળી રહ્યો છે। તમામ દર્દીઓને દવા આપવાનું કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે લીંબડીની આરઆર હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફઝલ, દિવાળીના તહેવારો પૂરા થયા, ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારો, તો સાથે બેવડી સિઝનનો માર, માવઠાની આગાહી અને આ બધાની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। શું વિગતો? ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળોએ દસ્તક દીધી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરની સરકારી હોસ્પિટલો હોય, ખાનગી હોસ્પિટલો હોય, તેમાં લાંબી કતારો છે તે દર્દીઓની જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકામાં જે સરકારી હોસ્પિટલ આરઆર હોસ્પિટલ આવેલી છે ત્યાં દર્દીઓની લાંબી કતારો છે તે લાગી છે। તહેવારનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો છે તે મીઠાઈ, ફરસાણ સહિતની જે ખાણીપીણીની વસ્તુઓ છે તે આરોગતા હોય છે, જેને લઈને શરદી, ઉધરસ અને ગળામાં બળવું સહિતના જે કેસો છે તેમાં સતત નોંધપાત્ર રીતે વધારો થયો છે। બપોરે 12 વાગ્યા સુધીમાં જ્યારે લીંબડી સરકારી એકમાત્ર જે હોસ્પિટલ આવેલી છે તેની વાત કરવામાં આવે તો 200થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। ત્યારે ખાસ પ્રકારે 5 જેટલા ડોક્ટરોની ટીમ પણ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી છે। જોકે જે લાંબી કતારો તો લાગી છે, પરંતુ દવા બારીએ લાગતા વળગતા દર્દીઓની પહેલા વારો લઈ અને જે દવા આપી દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પણ વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યાં પણ 780 દર્દીઓની ઓપીડી છે તે વહેલી સવારથી લઈ બપોરે 12 વાગ્યા સુધી નોંધાણી છે। એટલે સરકારી હોસ્પિટલમાં તો લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। સાથોસાથ સુરેન્દ્રનગરની જે મોટી ખાનગી હોસ્પિટલો આવેલી છે ત્યાં પણ દર્દીઓ જઈ રહ્યા છે। તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું તેમજ ઝાડા ઉલટીના કેસો છે તે સતત વધતા જતા હોય તેવું પણ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તહેવારનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે જે જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે છતાં પણ જાહેરનામાનું કોઈ પાલન કરવામાં ન આવ્યું હતું। આ ફટાકડા ફૂટવાના કારણે હવામાં પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું હતું, જેને લઈને જે હવાનું એક્યુઆઈ આંક છે તે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો ઊંચો જવા પામ્યો છે। શ્વાસોશ્વાસમાં તકલીફ પડતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ ના કેસો પણ જે સરકારી હોસ્પિટલ છે ત્યાં દાખલ થઈ રહ્યા છે। ત્યારે હાલના તબક્કામાં રોગચાળાની દહેશત સર્જાયા બાદ તેને ડામવા માટે આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાવવાની સૂચના પણ આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી છે। પરંતુ લીંબડીમાં 200 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે બપોર સુધીમાં। સુરેન્દ્રનગરની જે ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ 780 જેટલા દર્દીઓની ઓપીડી દાખલ થઈ છે અને તમામને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો હોસ્પિટલ સંચાલકો અને મેનેજમેન્ટ વિભાગ અને જે મેડિકલ ઓફિસરો છે તેમના દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।